રાજ્યમાં રેલવે ટ્રાન્સપોર્ટથી દારૂ હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ગાંધીનગરમાં કચ્છથી આવેલા 2 કન્ટેનરમાંથી ઝડપાયો છે આ દારૂ। રેલવે મારફતે 2.5 કરોડનો દારૂ કન્ટેનરમાં મંગાવ્યો હોવાનો ખુલાસો થયો છે। 2 આરોપીઓની પૂછપરછમાં આ અંગે ઘટસ્ફોટ થયો, જેમાં જેલમાં બંધ નામચીન બુટલેગરે દારૂ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે। મુન્દ્રા પોર્ટ નજીક કન્ટેનર આવ્યા બાદ બુટલેગર જુદા જુદા વિસ્તારમાં દારૂ મંગાવતા હતા। પંજાબમાંથી દારૂનો જથ્થો આવ્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। 2 દિવસ અગાઉ જ દારૂ ભરેલ કન્ટેનર આવી ગયું હતું। કચ્છમાંથી દારૂની હેરાફેરીનો ખુલાસો થતા પોલીસની કામગીરી સામે સવાલો થયા છે। પ્રાઇમરીલી એટલી ખબર પડી છે કે હાલ અનોપસિંહ રાઠોડ એક લિસ્ટેડ બુટલેગર છે કચ્છનો, જે હાલ જ્યારે કેસ કરી રહ્યા છે ત્યારે પોતે એ જેલમાં છે। એ અનુપસિંહનું ગામ છે, ખેરા ગામ છે। એ ખેરા ગામમાં આ માલ સપ્લાય કરવાનો છે અને અનુપસિંહના માણસો એ પોતે બધા ધંધો ચલાવે છે અને અનુપસિંહ શું આ જેલમાંથી ઓપરેટ કરે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરશે। ઉપરાંત અગાઉ બાલાજી કંપની દ્વારા ફિરોઝપુર પંજાબથી જો આવા પ્રમાણમાં લીકર કે બીજી પદાર્થો મોકલવામાં આવ્યા તો અગાઉ કયા કયા વસ્તુ આવી, ક્યારે આવી, તે દિશામાં પણ એસએમસીની ટીમ ઇન્વેસ્ટિગેટ કરશે। અમરેલીમાં